એમજીવીસીએલ દ્વારા મધ્ય ગુજરાતમાં અંડરગ્રાઉન્ડ કેબલિંગનું કામકાજ ચાલી રહ્યું છે, જેના ભાગરૂપે છોટાઉદેપુર નગરમાં પણ એમજીવીસીએલના કોન્ટ્રાક્ટરો દ્વારા અંડરગ્રાઉન્ડ કેબલનું કામકાજ ચાલી રહ્યું છે. સમગ્ર છોટાઉદેપુર નગરમાં એમજીવીસીએલના કોન્ટ્રાક્ટર દ્વારા અંડરગ્રાઉન્ડ કેબલિંગ કરવાની કામગીરી ચાલી રહી છે. એ દરમિયાન સમગ્ર નગરમાં 7 ઉપરાંત જગ્યાએ પાણીની લાઈનો તોડી નાખવામાં આવી છે અને એક જગ્યા ઉપર ભૂગર્ભ ગટરની લાઈન પણ એમજીવીસીએલના કોન્ટ્રાક્ટર દ્વારા તોડી નાખવામાં આવી છે. આ ઉપરાંત નગરપાલિકાએ લાખો રૂપિયાના ખર્ચે હાલમાં જ કેટલીક પેવર બ્લોકની કામગીરી પણ ભંગાણ થઈ જવા પામ્યું છે. એમજીવીસીએલના કોન્ટ્રાક્ટર દ્વારા નગરપાલિકાની કોઈપણ પ્રકારની લેખિત મંજૂરી વગર અને નગરપાલિકાના કર્મચારીઓને સ્થળ ઉપર હાજર રાખ્યા વગર અડધલ અંડરગ્રાઉન્ડ કેબલિંગની કામગીરી શરૂ કરી દેતા નગરપાલિકાને લાખો રૂપિયાનું નુકસાન થઈ ગયું છે. જેના સંદર્ભે નગરપાલિકાએ 18 લાખ રૂપિયા જેવી રકમ નુકસાન પેટે વસૂલવા કોન્ટ્રાક્ટરને નોટિસ પાઠવી છે. અંડરગ્રાઉન્ડ કેબલિંગ કરવાની સરકારની સારા ઉપદેશ સાથેની કામગીરી હોઈ શકે, પરંતુ નગરપાલિકા વિસ્તારમાં કોન્ટ્રાક્ટર સામે ગમે ત્યાં ખાડા ખોદીને નગરપાલિકાને લાખો રૂપિયાનું નુકસાન એમજીવીસીએલના કોન્ટ્રાક્ટરો પહોંચાડે અને પીવાના પાણીની લાઇનમાં વારંવાર ભંગાણ પાડીને અમદાવાદનો પુરવઠો બંધ થઈ જાય એવી પરિસ્થિતિનું નિર્માણ કરીને પાલિકાને લાખો રૂપિયાનું નુકસાન પહોંચાડે એ કોઈ પણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં તેમ નગરપાલિકાના વરિગૃહના ચેરમેન મુકેશભાઈ રાઠવાએ જણાવ્યું હતું. અને નુકસાનીના પૈસાનું નગરપાલિકાને ભરપાઈ કરવામાં નહીં આવે તો પોલીસ ફરિયાદ પણ કરવામાં તેઓએ જણાવ્યું હતું. નગરમાં ઠેર ઠેર પાણીની પાઇપલાઇનોનું ભંગાણ કરેલ છે, જેથી લોકોને અઠવાડિયા સુધી પાણી ન મળવાથી હાલાકી ભોગવી પડી છે. તેમજ રોડ રસ્તાઓ ખોદી નાખેલ છે, પેવર બ્લોકો નવા બેસાડ્યા છે, એને બી નુકસાન પહોંચાડેલ છે. આ પ્રકારની બધી નુકસાનીઓ ને તેમજ ભૂગર્ભ ગટર યોજનાઓને પણ નુકસાન પહોંચાડેલું છે. નગરપાલિકાને 18 લાખ જેટલું નુકસાન થયેલ છે. આજે આ કામગીરી કરતા રોડ રસ્તા અને પેવર બ્લોક અને પાણીના લાઈનોને નુકસાન થયું છે અને પાણીની પાઇપલાઇનો ઉપર જ એમજીવીસીએલની લાઈનો નાખી દેવામાં આવી છે. તે ભવિષ્યમાં પણ નુકસાનકારક સાબિત થશે. આ નુકસાન થવા બદલ એમજીવીસીએલને નગરપાલિકા દ્વારા નોટિસ કરવામાં આવી છે.